જય શ્રી કૃષ્ણ મિત્રો। આજનો આ વિડિયો પૂર્વજન્મના શુભ અશુભ કર્મની ફળ પ્રાપ્તિના સમયને આ હોરાશાસ્ત્ર પ્રકટ કરે છે। લઘુ જાતક ગ્રંથમાં આવો ઉલ્લેખ છે। નાડી ગ્રંથ ઋષિ મુનિઓએ ગુરુ પરંપરા રીતે તેમના શિષ્યોને આપેલું જ્ઞાન છે, જે મુજબ દરેક ભાવોની અને તેના કારક ગ્રહોની સામાન્ય માહિતી। તો ગુરુ ગ્રહ છે એ પુરુષ વર્ગ માટે જીવનો કારક કહેવાય। એ જ રીતે શુક્ર ગ્રહ છે તે સ્ત્રી વર્ગ માટે જીવનો કારક કહેવાય। પ્રથમ ભાવમાં જોવાતી બાબતમાં સૂર્ય આત્મા, ચંદ્ર શરીર। બીજા ભાવથી જોવાતી બાબતમાં ગુરુ નાણાંનો કારક, બુધ વાણીનો કારક અને શુક્ર કુટુંબનો કારક। ત્રીજા ભાવથી જોવાતી બાબતમાં મંગળ ભાઈ અને હિંમત, શનિ દુઃખ, ચંદ્ર અને શુક્ર બહેન। ચોથા ભાવની બાબતમાં જોવાથી બુધ વિદ્યા, શુક્ર વાહન, ગાડી, સંપત્તિ અને ચંદ્ર માતા। પાંચમા ભાવથી જોવાતી બાબતમાં ગુરુ સંતાન, બુધ બુદ્ધિ અને રાહુ દાદા। છઠ્ઠા ભાવની જોવાતી બાબતમાં મંગળ શત્રુ, શનિ દેણુ અને માંદગી અને બુધ મામા। સાતમા ભાવથી જોવાતી બાબતમાં શુક્ર પત્ની, મંગળ કામ શક્તિ અને ગુરુ પતિ। આઠમા ભાવથી જોવાતી બાબતમાં શનિ આયુષ્ય, માનસિક શારીરિક દુઃખ અને કષ્ટ। નવમા ભાવથી જોવાતી બાબતમાં ગુરુ ધાર્મિક વિદ્યા, ઉપાસના, ભક્તિ, ધર્મ, દાન અને સૂર્ય પિતા। ગુરુ ભાગ્યનો પણ આમાં કારક ગણાય છે। દસમા ભાવથી જોવાતું સ્થાન સરકારી, યાત્રા, સૂર્ય પિતા, હોદ્દા, કેન્દ્ર, રાજ્ય, સરકાર, સમાજ સેવા। શનિ નોકરી આજીવિકા માટે, બુધ વેપાર માટે। છઠ્ઠેથી પાંચમું સ્થાન ઓરમાન ભાઈ બહેનો માટે। 11મા ભાવથી જોવાતી બાબતમાં ગુરુ લાભ અને મોટા ભાઈ બહેનો, ધાર્મિક કાર્યો, ધાર્મિક ગ્રંથો, ધર્મગ્રંથો। 9માંથી ત્રીજું સ્થાન કાકા અને ફૈબા। 5મા સ્થાનથી 7મું સ્થાન પુત્રવધુ અને જમાઈ માટે। 12મા ભાવથી જોવાતી બાબતમાં શનિ ન્યાય, કેતુ મોક્ષ, મંગળ કેદ, ગુરુ આધ્યાત્મિક જ્ઞાન, શુક્ર ભૌતિક સુખ સગવડ, કેતુ નાના અને 9મા સ્થાનથી ચોથું સ્થાન જાતકના દાદી। આ રીતના 12 ભાવો અલગ અલગ છે। અમારી નાડિયન્સ ચેનલને લાઈક કર્યું છે, સબસ્ક્રાઈબ કર્યું છે, એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર પ્રગટ કરું છું। આપ સૌનો, તમારા લોકોનો જે સાથ સહકાર મળ્યો છે તેના બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અસ્તુ, મહાદેવ હર, જય માતાજી।